જય હિન્દ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે જેનો પહેલો પાઠ છે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. અગાઉના વિડીયોમાં આપણે સંચાલનની પ્રસ્તાવના, એનો અર્થ, વ્યાખ્યા જોઈ. તો આજે આપણે જોઈશું કે સંચાલનનું મહત્વ શું છે, કે સંચાલન કયા ક્ષેત્રમાં જરૂરી છે. તો આજે આપણે જોઈએ કે જે સંચાલન છે, તો સંચાલન આધુનિક યુગમાં ખૂબ જ એનું મહત્વ વધી રહ્યું છે. તો સંચાલન વગર ચાલે એવું જ નથી, એમ કહીએ તો ચાલે. કોઈ પણ જો આપણે કોઈ પણ એકમ હોય, ચાહે એ કોઈ પણ એકમ હોય, ચાહે નાના પાયાનો એકમ હોય કે મોટા પાયાનો, તો સંચાલન વગર ત્યાં પણ ચાલશે નહીં. જો કંપની સ્વરૂપ હોય કે કોઈ ઔદ્યોગિક સાહસ હોય, તો તેની સફળતાનો આધાર અને નિષ્ફળતાનો આધાર કોના પર રહેલો છે? કોઈ પણ એકમ હોય તો એકમની સફળતા અને જે નિષ્ફળતા કહીએ છીએ, તો એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર કોના પર રહેલો છે? તો કે સંચાલન ઉપર રહેલો છે. સાધનો જુઓ, ગમે એટલા સાધનો આધુનિક હોય, ટેકનોલોજી વાળા હોય, પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન યોગ્ય ના હોય, એટલે કે સંચાલન કેવું હોય? ક્ષતિપૂર્ણ હોય, કાં તો ખામી વાળું હોય કે મિસ્ટેક વાળું હોય. મતલબ જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. યોગ્ય ઉપયોગ ના થઈ શકવાના કારણે જે એકમ છે એ ધાર્યા મુજબના જે પણ લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકો પ્રાપ્ત થતા નથી. પછી ચાહે ગમે તેટલી કર્મચારી વ્યવસ્થા પણ કેમ ઉત્તમ ના હોય, છતાં પણ એકમ સફળ નીવડી શકતું નથી. કેમ કે જે સંચાલન યોગ્ય ના હોય, સંચાલનમાં ખામી હોય, તો તે એકમ નિષ્ફળતાના માર્ગે જઈ શકે છે. એટલે સંચાલનનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. તો આજે જોઈએ કે સંચાલનનું મહત્વ શું છે. તો પ્રથમ આપણે જોઈએ કે દરેક ક્ષેત્રમાં જરૂરી. આજે જે સંચાલન છે એ સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી. આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સંચાલનની જરૂર ના પડે. આપણે એવું નથી કે માત્ર ઔદ્યોગિક જે સાહસો છે, તો ઔદ્યોગિક સાહસોમાં એટલું જ સંચાલન જરૂરી નથી, પરંતુ દરેક ક્ષેત્રમાં જરૂરી. જેમ કે આપણે કહીએ કે રાજકીય ક્ષેત્ર હોય, કાં તો પછી જ્યારે પણ કોઈ ચૂંટણી આવે તો ચૂંટણીમાં પણ સંચાલન જરૂરી છે. કોણ પ્રચાર કરશે, કયા એરિયામાં પ્રચાર કરશે, તો આ પણ સંચાલનના આધારે જ નિર્ધારિત થાય. પછી ચાહે માની લઈએ કે રમત ગમતની પ્રવૃત્તિ હોય, તો રમત ગમતની જે પ્રવૃત્તિ છે એમાં પણ સંચાલન જરૂરી છે. કે માનો કે કોઈ ક્રિકેટ મેચ ચાલે છે, તો ક્રિકેટમાં કયા નંબરે કયો બેટ્સમેન આવશે, કયો બોલર શરૂઆતમાં ઓવર નાખશે, કયો બોલર ડેથમાં ઓવર નાખશે, તો આ બધું શેના આધારે નક્કી થાય છે? સંચાલનના આધારે. નવી નવી વ્યૂહરચનાઓ અપનાવવામાં આવતી હોય, ચાહે એ કોઈ પણ ક્ષેત્ર હોય. તો રમત ગમત છે, પછી આપણે જોઈએ કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ છે, કાં તો ધાર્મિક કોઈક સ્થળ છે, ત્યાં પણ સંચાલન જરૂરી છે. આજે આપણે જોઈએ કોઈ પણ મંદિરોમાં જઈએ છે, તો ત્યાં પણ ઘણી વખતે લાઈનોની અંદર ક્રમબદ્ધ જવા દેતા હોય છે. એવું નથી કે ચલો મંદિર છે તો ડાયરેક્ટ જઈએ. તો ધાર્મિક ક્ષેત્રોમાં પણ એવું કહી શકીએ કે આપણે સંચાલન જરૂરી છે. પછી જે સામાજિક ક્ષેત્ર છે, તો સામાજિક ક્ષેત્રમાં પણ જરૂરી છે સંચાલન. પછી લશ્કર, જ્યારે લશ્કરની વાત આવે તો આના પર ખાસ કે લશ્કરમાં તો ખૂબ સંચાલનની જરૂર પડે. કેમ? તો માનો જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે સમયે એવું નથી હોતું કે યુદ્ધ થાય પછી ઓર્ડર આપશે. નહીં, એમનું સંચાલન એટલું પાવરફુલ હોય છે કે એની ટાઈમ તૈયાર. જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો લશ્કર આપણું હંમેશા તૈયાર હોય. તો એ લશ્કરમાં પણ સંચાલન જરૂરી છે. કે ચાહે કોઈ બીજું યુદ્ધ થતું હોય તો યુદ્ધમાં પણ સંચાલન જરૂરી છે. તો દરેક ક્ષેત્રમાં આપણે એવું કહી શકીએ કે સંચાલન જરૂરી છે. સંચાલન વગર ધાર્યા મુજબના જે પરિણામો છે એ પરિણામોને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ તમામ ક્ષેત્રોની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને પૂર્ણ કરવા માટે શેની જરૂર પડે? કયા કાર્યો કરવા પડશે? તો કે સૌપ્રથમ તો આયોજન કરવું પડશે. સંચાલનના જે કાર્યો છે તો એ કાર્યોમાં આયોજન આવી જાય. ત્યાર પછી આપણે જોઈએ તો દોરવણી છે, એટલે કે માર્ગદર્શન પણ આપવું પડે છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રની યોગ્ય રચના કરવી પડે. અને છેલ્લા આપણે જોઈએ તો કે અંકુશ પણ રાખવો પડે. એટલે જે સંચાલન છે, તો સંચાલન માત્ર ઉદ્યોગોમાં જ જરૂરી નથી, પરંતુ જે ક્ષેત્રો છે, અલગ અલગ વિભાગો કે એકમો કહીએ તો દરેક જગ્યાએ જરૂરી છે. ચાહે રાજકીય હોય, ચાહે રમત ગમત હોય, ચાહે ધાર્મિક પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિ, તો આ તમામ પ્રવૃત્તિઓની અંદર
આ કાર્યો કરવા પડે, આયોજન, દોરવણી, વ્યવસ્થા તંત્ર અને અંકુશ. જ્યારે આ કાર્યો થાય તો તેને આપણે સંચાલન કહીએ છીએ. તો આ રીતે સંચાલનનું મહત્વ કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત કે મર્યાદિત નથી. બીજો પોઈન્ટ કાં તો બીજો મુદ્દો આપણે કહીએ કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. આ ઇષ્ટતમ એટલે શું? તો ઇષ્ટતમ એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે કે જેમ બને તેમ વધુમાં વધુ ઉપયોગ કરવો. તો જે સંચાલન છે એ સંચાલનને લીધે એકમના જે પણ ઉપલબ્ધ સાધનો છે, એકમના સાધનો કયા કયા? તો આપણે જોઈએ કે એકમના સાધનો તો કે મૂડી એ એકમનું સાધન છે. પછી જમીન જોઈએ તો જમીન પણ એકમનું સાધન છે. ચાહે યંત્રો એ પણ એકમનું એક સાધન છે. પછી કર્મચારી કાં તો કાચો માલ, આ તમામ જે પણ છે એ એકમના સાધનો છે. તો આ જે એકમના સાધનો છે તો એ એકમના સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. અને ઇષ્ટતમ ઉપયોગ ક્યારે થાય? તો કે જો સંચાલન યોગ્ય હોય તો. જો સંચાલન ખામીવાળું હશે, ક્ષતિપૂર્ણ હશે તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકતા નથી. અને જો સંચાલન ઉચ્ચ કોટીનું હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ. ચાહે મૂડી હોય તો મૂડી ચાહે જેટલા પણ પ્રમાણમાં હોય એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય. એવી રીતે જમીન કે યંત્રો, જે પણ ઉપલબ્ધ યંત્રો છે ભલે વધારે માત્રામાં નથી પરંતુ જેટલા છે એનાથી વધુમાં વધુ કામ લઈ શકીએ. અને કર્મચારી, તો કર્મચારી શું છે? કર્મચારી એ એકમનું એક જીવંત સાધન છે. અને કાચો માલ, તો આ દરેક પ્રકારના જે પણ સાધનો છે એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ સંચાલનના લીધે. અને જે બગાડ થતો હોય, ઘણી વખતે જે બગાડ થાય એકમની અંદર, ચાહે કાચા માલનો બગાડ હોય તો એ કાચો માલ કે મૂડીનો બગાડ હોય તો એ બગાડ થતો પણ આપણે શું કરી શકાય? અટકાવી શકાય. ક્યારે? સંચાલન હશે ત્યારે. પોઈન્ટ છે આપણો કે ધ્યેય પ્રાપ્તિ. તો ધ્યેય પ્રાપ્તિ ક્યારે કરી શકાય? તો આપણે જોઈએ કોઈ પણ એકમ હોય તો દરેક એકમના કોઈક નાના મોટા જે પણ નિર્ધારિત કરેલા ધ્યેય હોય તો ધ્યેયની પ્રાપ્તિ માટે પણ સંચાલન જરૂરી છે. શા માટે? કે ધ્યેયની પ્રાપ્તિ માટે સંચાલન જરૂરી. અને જો આ ટોપિકમાં આપણે જોયું કે જે સંચાલન હશે તો જે પણ સાધનો છે એ સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ. ઇષ્ટતમ ઉપયોગ એટલે શું? ઇષ્ટતમ ઉપયોગ એટલે કે જે ઉપલબ્ધ સાધનો છે એ સાધનોનો બને તેમ મહત્તમ ઉપયોગ કરવો, વધુમાં વધુ. જો એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે ત્યારે જઈને જે પણ એકમ હશે એ એકમના જે પણ લક્ષ્યાંકો છે કે ધ્યેયો છે પૂર્ણ થશે. જો સંચાલન નહીં હોય તો ચાહે ધ્યેય નાના હશે તો પણ પૂર્ણ નહીં થાય. અને જો સંચાલન યોગ્ય હશે, ઉચ્ચ કોટીનું હશે તો મોટા મોટા જે પણ ધ્યેયો હોય એ ધ્યેયો પણ પૂર્ણ થઈ શકે છે. કેમ? કારણ કે સંચાલનના લીધે યાદ રાખો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. એકમના આપણે આગલા ટોપિકમાં આપણે જોયું કે એકમના જે પણ સાધનો છે, જમીન, મૂડી, યંત્રો, કર્મચારી અને કાચો માલ, આનો શું થશે? મહત્તમ ઉપયોગ થશે. એટલે ઓટોમેટિકલી શું થશે કે જે પણ એકમના ધ્યેયો હોય છે એ ધ્યેયોની પ્રાપ્તિ સરળતાથી કરી શકાય. અન્યથા જો સંચાલન નહીં હોય તો ધ્યેય પ્રાપ્તિ થઈ શકતી નથી. ચોથો પોઈન્ટ છે આપણો કે ધંધાની સફળતા માટે ઉપયોગી. તો સંચાલન જે છે એ ધંધાની સફળતા માટે ઉપયોગી. કોઈ પણ ધંધો હોય તો એની સફળતા માટે સંચાલન ઉપયોગી નીવડે છે. કઈ રીતે? આપણે જો કે એકમમાં ઘણા બધા પરિબળો હોય છે તો અન્ય પરિબળોની તુલનામાં સંચાલનનો વિશેષ ફાળો હોય છે. એટલે કે સૌથી વધારે જે મહત્વ આપણે જોઈએ તો એ મહત્વ અન્ય પરિબળોની તુલનામાં સૌથી વધુ મહત્વ કોનું છે? તો કે સંચાલનનું છે. જો આપણે શરૂઆતમાં જોયું હતું કે કોઈ પણ એકમ હોય તો એકમની સફળતા અને નિષ્ફળતાનો જે આધાર છે એ આધાર કોના પર રહેલો છે? સંચાલન પર રહેલો છે. તો કોઈ પણ એકમ હોય તો એની સફળતા કાં તો આપણે નિષ્ફળતા કહીએ, એ નિષ્ફળતાનો આધાર કોના પર છે? તો કે સંચાલન પર છે. આજે તમે જોશો કે શરૂમાં દરેક કોઈ પણ ઉદ્યોગો હોય, ડાયરેક્ટ એવું નથી કે મોટા પાયાના ઉદ્યોગો થઈ જતા હોય. કે શરૂમાં આપણે જોઈએ છીએ કે જે નાના પાયાના ઉદ્યોગો છે એ નાના પાયાના ઉદ્યોગો સમય જતા 2 વર્ષ, 5 વર્ષ કે ગમે તે એ વર્ષો પછી શું થાય છે કે એ એક મોટું ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરે છે. શું ધારણ કરે છે? મોટા ઔદ્યોગિક સ્વરૂપ જ્યારે ધારણ કરે
તો એનો બધો શ્રેય જે છે એ કોના ફાળે જાય છે? તો એનો શ્રેય જાય છે સંચાલનના ફાળે. કારણ કે જો સંચાલન સુદૃઢ હોય તો જે નાના પાયાના ઉદ્યોગો છે એ પણ આગળ જઈને ઔદ્યોગિક સ્વરૂપ એટલે કે મોટા સ્વરૂપો ધારણ કરે છે. તો એનું મુખ્ય કારણ એક જ છે કે તેનું સંચાલન ઉચ્ચ કોટીનું કાં તો એનું સંચાલન યોગ્ય હશે. જો સંચાલન યોગ્ય ના હોય તો નાના પાયાના ઉદ્યોગો છે તો નાના પાયાના જે ઉદ્યોગો છે એ ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરી શકતા નથી. અને જ્યારે ઔદ્યોગિક સ્વરૂપ એટલે કે મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનો બધો શ્રેય કોના ફાળે જાય છે? સંચાલનના ફાળે જાય છે. ઘણી વખતે યોગ્ય સંચાલન હોવાથી બીજો શું ફાયદો છે કે ઘણા એકમો શરૂઆતમાં ખોટ કરતા હોય કાં તો થોડા સમય પછી એ એકમો ખોટ કરતા થઈ જાય. તો એ ખોટ કરતા જે એકમો છે જો સંચાલન વ્યવસ્થિત કરવામાં આવે તો આપણે કહી શકીએ કે ખોટ કરતા એકમો પણ ધીરે ધીરે નફો કરતા થઈ શકે. કોના આધારે? તો કે ભાઈ સંચાલનના આધારે થઈ શકે છે. યોગ્ય સંચાલનને કારણે કાં તો કાર્યદક્ષ સંચાલનને કારણે જે ખોટ કરતા એકમો છે એ ખોટ કરતા એકમો પણ આગળ જઈને શું કરતા થાય છે? નફો કરતા થઈ શકે છે. તો મોટા ભાગનો જે આધાર છે કોના પર રહેલો છે? સંચાલન પર રહેલો છે. એટલે કે ધંધાની સફળતા માટે સંચાલન જરૂરી છે, અનિવાર્ય છે. શું ટોપિક છે આપણો કે રોજગારીની તકોમાં વધારો. કે સંચાલનથી શું થાય છે? રોજગારીની તકોમાં વધારો. તો રોજગારીની તકોમાં વધારો કઈ રીતે થાય? તો આપણે જોઈએ કે રોજગારીની તકોમાં વધારો જ્યારે કાર્યક્ષમ જે સંચાલન હોય કાં તો આપણે કહીએ કે કાર્યક્ષમ સંચાલન કે કાર્યદક્ષ સંચાલન હોય તો જે નાના એકમો છે એ નાના એકમો ધીમે ધીમે શું સ્વરૂપ ધારણ કરે છે? કંપની સ્વરૂપ ધારણ કરે છે. શું ધારણ કરશે? કે કંપની સ્વરૂપ જ્યારે ધારણ કરે છે તો આપણે જાણીએ કે કંપનીમાં કોઈ એક બે વ્યક્તિઓ કામ નથી કરતા. જ્યારે કંપની હોય તો કંપનીમાં મોટા ભાગે જોઈએ આપણે તો હજારોની સંખ્યામાં કામ કરે છે. હા, માન્યું 100 કામ કરતા હોય, 200 કામ કરતા હોય, પણ જ્યારે સંચાલન યોગ્ય હશે તો જે જગ્યાએ માનો કે કોઈ 500 કર્મચારીઓ કામ કરે છે પણ સંચાલન સારું છે, એ કંપનીની વેલ્યુ વધે છે, એ કંપની જે પણ વસ્તુનું ઉત્પાદન કરે તો બજારમાં એની માંગ વધે છે. તો માંગ વધતા શું થાય છે કે ઉત્પાદન વધુ કરવું પડશે. હવે જે ઉત્પાદન પહેલા 500 કર્મચારીથી કરવામાં આવતું હતું એની જગ્યાએ હવે માનો એમને 1000 કર્મચારીઓની જરૂર પડી તો બીજા 500 જે કર્મચારીઓ છે એમને શું થશે કે રોજગારી પ્રાપ્ત થશે. એટલે કહેવાય છે કે યોગ્ય સંચાલન હોય તો શું થાય છે કે રોજગારીની તકોમાં વધારો. શરૂમાં જોયું તો શરૂમાં કેટલા વ્યક્તિઓ કામ કરતા હતા? કર્મચારીઓ 500. પરંતુ જેમ જેમ કંપનીનો વિકાસ થયો યોગ્ય સંચાલનને લીધે એનો વિકાસ થાય છે તો કર્મચારીઓની જે સંખ્યા છે એ સંખ્યામાં પણ એમને વધારો કરવો પડે છે. માનો આજે કોઈ કંપની છે એ 8 કલાક કામ કરાવે છે કર્મચારીઓ પાસે, પરંતુ કંપની જે પ્રોડક્ટ બનાવે છે એની માંગ વધી ગઈ. હવે એ માંગ પૂરી કરવા માટે એમને 16 કલાક કામ કરવું પડશે. મતલબ કર્મચારીઓ પાસે 16 કલાક. તો જે કંપની એક શિફ્ટમાં ચાલતી હોય તો શક્ય છે કે એ કંપની 2 શિફ્ટ કરી શકે. તો એટલા માટે જ્યારે એક શિફ્ટ તો ચાલે છે તો બીજી શિફ્ટ કરવા માટે શું કરવું પડશે? એમને વધારે બીજા કર્મચારીઓની જરૂર પડશે. એટલે યોગ્ય સંચાલનથી શું થાય છે કે રોજગારીની તકોમાં વધારો થાય છે. પરંતુ જો સંચાલન બિનકાર્યક્ષમ હોય તો ઉલટાની શું થશે? રોજગારી વધે નહીં પરંતુ બેરોજગારી વધી જશે. એટલે યાદ રાખજો કે સંચાલન જો સારું હશે તો રોજગારીની તકો વધશે, મતલબ રોજગારી વધશે. અને જો સંચાલન સારું નહીં હોય, અયોગ્ય કાં તો ક્ષતિપૂર્ણ હશે તો તેનાથી શું વધશે? બેરોજગારી વધી શકે છે. છઠ્ઠો પોઈન્ટ છે આપણો કે નફામાં વૃદ્ધિ. તો યોગ્ય સંચાલનથી નફામાં વૃદ્ધિ થાય છે. આપણે જોઈએ જ્યારે કોઈ પણ એકમ હોય કે ચાહે શરૂઆતમાં કોઈ પણ ધંધો હોય તો દરેક એકમ કે કોઈ પણ કંપની હોય તો એનો જે એક હેતુ હોય છે એ હેતુ શેનો હોય છે? નફાનો હેતુ પણ હોય છે. એટલે કે દરેક કંપનીનો હેતુ નફો કમાવાનો પણ હોય છે. તો આ નફો ક્યારે થશે? તો કે જે સંચાલન છે એ કુશળ સંચાલન હશે, કાર્યદક્ષ સંચાલન હશે તો એનાથી કંપની નફો કરી શકે છે. જેમ સંચાલકો કહીએ છે કે જો સંચાલકો કુશળ અને આવડતવાળા હશે કાં તો એમની અંદર બુદ્ધિ હશે, જે સંચાલકો છે કુશળ હશે, કાર્યદક્ષ હશે તો કંપનીને વધુમાં વધુ શું કમાઈને આપશે? તો કે નફો કમાઈને આપે છે. ક્યારે? કે જે સંચાલકો છે પોતાની આગવી કોઠાસૂઝ, આવડત કે બુદ્ધિ દ્વારા નફો વધારી શકે છે. ઉલટાનું જે
ઉપલબ્ધ સાધનો છે, આપણે કોઈ પણ એકમના સાધનો શરૂમાં આગળના ટોપિકમાં જોયા કે ઉપલબ્ધ સાધનો કયા હોય, તો કે ચાહે કર્મચારી હોય, ચાહે મૂડી હોય, કાચો માલ હોય, તો જે ઉપલબ્ધ સાધનો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરશે. આમ જોઈએ કે કરકસરપૂર્વક ઉપયોગ કરશે અને જે પણ સાધન છે એના પાસેથી ઇષ્ટતમ કામ લેશે. તો એનાથી શું થશે કે ધીરે ધીરે જે કંપની છે એ કંપનીનો નફો શું થાય છે, વધી શકે છે. કહેવાય છે ને કે યોગ્ય જો સંચાલન હોય તો ખોટ કરતા એકમો પણ ધીરે ધીરે નફો કરી શકે છે. એથી જ કહેવાયું છે કે કોઈ પણ એકમ હોય એની સફળતાનો સાચો માપદંડ એટલે કે નફો એ કોઈ પણ એકમ માટે એની કાર્યક્ષમતા અને તો કે સફળતાનો સાચો માપદંડ છે. સફળતાનો એક સાચો માપદંડ. જો કંપની વધારે નફો કરે તો એવું કહેવાય કે કંપની વધારે ગ્રોથ કરે કાં તો વિકાસ કરે છે, અને જો કોઈ કંપનીનો નફો ઓછો થાય કાં તો ઘટતો જાય તો એવું કહી શકીએ આપણે કે તેનું સંચાલન કદાચ બરાબર નહીં હોય, એટલા માટે શું કરે છે, કંપની ખોટ કરતી પણ થઈ શકે છે. એટલે યાદ રાખજો, કોઈ પણ એકમ હોય તો એનો જે હેતુ હોય છે એ હેતુ શેનો હોય છે, નફાનો પણ હોય છે. અને નફો ક્યારે, તો કે કુશળ અને કાર્યદક્ષ સંચાલન વડે નફો પ્રાપ્ત કરી શકાય છે. આથી જ કહેવામાં આવ્યું છે કે નફો એ જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો શું છે, એક માપદંડ છે. ઓકે, 7મો પોઈન્ટ છે આપણો કે સામાજિક લાભ. તો ભાઈ સંચાલનથી સામાજિક શું લાભ થશે એ પ્રશ્ન થાય. તો સામાજિક લાભ એટલા માટે કે દરેક એકમ જે છે એ દરેક એકમ સમાજમાં જ રહીને, ક્યાં રહીને, સમાજમાં રહીને, તો કે સમાજ માટે પોતાની કામગીરી કરે છે. અને દરેક જે પણ એકમ છે એ સમાજના જે સાધનો છે એ સમાજના જ સાધનો શું કરે છે, ઉપયોગ કરે છે. તો એ સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજની અંદર વસતા લોકોના લાભાર્થ માટે જ પોતાની કામગીરી કરતા હોય છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ સમાજને કઈ રીતે લાભ થશે, કાં તો ધંધો સફળ થાય તો સીધો સમાજને એનો લાભ કઈ રીતે થાય. તો ધંધાની જે સફળતા છે, જ્યારે પણ ધંધાની સફળતા થાય કાં તો ધંધો સફળ નીવડે તો સફળ થશે તો સમાજની પણ સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થશે. શું થશે કે સમાજની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થશે. કઈ રીતે, હવે માનો કોઈક ધંધો છે સફળ થઈ ગયું, કાં તો કોઈ એકમ છે એ સફળ થઈ ગયા, તો એ જે એકમ કે કંપની છે પણ આપણે કહીએ તો એમના જે એમ્પ્લોયમેન્ટ છે કાં તો કર્મચારીઓ છે એ કર્મચારીઓને શું આપશે, વધારે સુવિધા આપશે. દાખલા તરીકે કોઈ કંપની આવવા જવા માટેની સુવિધા આપે, મેડિકલની સુવિધા આપશે, રહેઠાણની સુવિધા આપશે. તો આની અંદર શું થશે કે જે કર્મચારીઓ છે એ પણ સમાજમાંથી જ આવે છે. એટલા માટે કહે છે કે કોઈ પણ ધંધાની જ્યારે સફળતા એ સમાજની સમૃદ્ધિમાં અને સુખાકારીમાં વધારો કરે છે. કઈ રીતે કે આ બધા જે લાભ છે એ બધા લાભ આપી શકે. એટલા માટે કહેવાય છે કે ધંધાની સફળતા એ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં પણ શું કરે છે, તો કે વધારો કરે છે. હવે જ્યારે કોઈ ધંધો સફળ થઈ જાય છે તો એ સફળ થવાની સાથે શું થાય છે કે ઓછી પડતરે વસ્તુઓ બનાવશે. જે પણ વસ્તુઓનું નિર્માણ કરશે ઓછી પડતરે. જ્યારે ઓછી પડતરે કોઈ પણ વસ્તુઓ મળે, મતલબ જ્યારે કોઈ પણ વસ્તુ છે એની કિંમત વ્યાજબી લેવામાં આવે, તો જ્યારે કિંમત વ્યાજબી લેવામાં આવશે એટલે કે સમાજ શું કરશે, એ વસ્તુ ખરીદશે. કેમ? કારણ કે તેને વ્યાજબી કિંમતે મળે છે એટલા માટે. અને એ વસ્તુ પ્રાપ્ત કરીને કાં તો વસ્તુ ખરીદીને એ એમાંથી સંતોષ પણ મેળવશે. એટલે કિંમત જ્યારે વ્યાજબી હોય, વધારે પડતી ના હોય, તો એનો લાભ અંતે આપણે જોઈએ તો સમાજને પણ થતો હોય છે. એટલે સંચાલનથી સામાજિક લાભમાં, એટલે સંચાલનથી આપણે જોઈએ તો સમગ્ર સમાજને પણ લાભ થાય છે અને સમાજની જે સુખાકારી, સમૃદ્ધિ કાં તો જે કલ્યાણ છે એની અંદર પણ શું થાય છે, વધારો થતો હોય છે. ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો જોઈએ કે રાષ્ટ્રીય હેતુ. તો રાષ્ટ્રીય હેતુ શું હોય, તો કે જે પણ અર્થતંત્ર છે, તો અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય આર્થિક, સામાજિક અને તો કે રાષ્ટ્રીય વિકાસ માટે સંચાલનની જરૂર પડે છે. સંચાલનથી શું થશે કે અર્થતંત્રના જે આપણે આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ વધારી શકાય છે. સંચાલનથી શું થાય છે કે વન વપરાયેલ જે માનવ સંપત્તિ છે, આપણા અર્થતંત્રમાં વન વપરાયેલ માનવ સંપત્તિ, વન વપરાયેલ જે માનવ સંપત્તિ છે એ માનવ સંપત્તિ, અને બીજું કે વન વપરાયેલા જે ઉત્પાદનના સાધનો છે
એ વન વપરાયેલા ઉત્પાદનના સાધનોનો પણ શું થાય છે કે સંચાલન દ્વારા મહત્તમ ઉપયોગ કરી શકાય છે અને તે રીતે દેશનો પણ વિકાસ વધારી શકાય છે. તો આ રીતે સંચાલન જે છે, સંચાલનનું મહત્વ ઘણું છે. જેમ આપણે જોયું હતું કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલનમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે પણ સંચાલન જરૂરી છે. સંચાલન રોજગારીની તકોમાં પણ વધારો કરે છે, સામાજિક લાભ પણ થાય છે. આ પોઈન્ટ જોઈએ આપણે તો આનાથી ખ્યાલ આવે છે કે સંચાલનનું મહત્વ કેટલું છે. ટૂંકમાં કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન વિના આપણે ધાર્યા મુજબના જે પરિણામો છે એ પરિણામો કાં તો જે પણ લક્ષ્યાંકો હોય એ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકાતા નથી. એટલા માટે સંચાલન હોવું જરૂરી છે અને એ પણ સારું કાં તો ઉચ્ચ કોટીનું સંચાલન હોવું એ જરૂરી છે. કોઈ પણ ચાહે એના માટે ધંધો હોય, કોઈ પણ કંપની હોય કે નાના પાયાનો એકમ હોય કે મધ્યમ પાયાના, તો દરેક ક્ષેત્રમાં અને દરેક ઉદ્યોગો માટે સંચાલન શું છે, જરૂરી છે. જય હિન્દ.